રાધે રાધે મિત્રો, આજે અમે દેશી લીલા ચણાની દાળ બનાવવા જઈ રહ્યા છીએ। તો હવે અમારા વાડીએથી ચણા લઈ લીધા છે અમને, અને હવે પાણીમાં બરોબર ધોઈ લઈએ। આને ધોઈ લયા બાદ પછી બરોબર ચોખ્ખા ધોઈ લઈએ। ત્યારબાદ એમને ફોલી લઈએ। પછી બરોબર ધોઈ લઈએ પાછા ફોલીને। પછી એમને થોડા ચૂંદો બનાવી લઈએ આનો કૂટીને। પછી લીલા મરચાં, લસણ, જીરું અને લીલું લસણ અને કૂટી લઈએ। પછી ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, પછી રાઈનો વઘાર, જીરુંનો વઘાર, મરચું પલાળી દીધું હતું, હવે વઘાર આપી દઈએ। ત્યારબાદ 2 તાંબડી જેટલું પાણી ગરમ કરી લઈશું। એ ઉકળી ગયું છે પાણી। હવે પેલા ચણા કૂટેલા હતા એ અંદર નાખી દઈએ। હવે બરોબર મસ્ત તૈયાર થઈ ગઈ છે દાળ। હવે અંદર લીલો ધનિયા છે એ અંદર નાખી દઈએ। રોટલી શેકી લઈએ। हमारी डिश तैयार થઈ ગઈ છે મિત્રો। તમને સારી લાગી તો કોમેન્ટ કરજો। કઈ બી ભૂલ થતી હોય તો માફ કરજો। કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રાધે રાધે મિત્રો।